નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે દાહોદથી। દાહોદ પંચમહાલ હદ વિસ્તારમાં મોક ડ્રીલ યોજાયું છે। દાહોદ પંચમહાલ જિલ્લાની હદ વિસ્તારમાં ગેસ પાઇપલાઇનમાં આગ લાગવાનો બનાવ। દાહોદ પંચમહાલની હદ વિસ્તારમાંથી પસાર થતી પાનમ નદીના પટમાં ગેસ પાઇપલાઇનમાં આગ લાગી। ગુજરાત ગેસની કોયલીથી રતલામ થતી ગેસ પાઇપલાઇનમાં આગ લાગી છે। આકસ્મિક આગ લાગતા દાહોદ પંચમહાલ ફાયર ફાઇટર સહિત IOCL તથા NDRF આરોગ્ય ટીમ ઘટના સ્થળે પહોંચી છે। નદી વિસ્તારમાં સહિત આસપાસના ગામોમાં સાયરન ગુંજી ઉઠતા ગ્રામજનોમાં ફફડાટ થવા પામ્યો છે। આગ ઉપર કાબૂ મેળવી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। પંચમહાલ કલેક્ટર SDM સહિત દેવગઢ બારિયા SDM મામલતદાર ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। આખરે મોક ડ્રીલ હોવાનું બહાર આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હોય તેવું લાગી રહ્યું છે। આકસ્મિક આગ લાગવાથી કેવી રીતના બચી શકાય, શું કરવું અને શું ના કરવું તે બાબતની ગ્રામજનોને માહિતી આપવામાં આવી રહી છે। રિપોર્ટર इरशाद एम सलाट, देवगढ़ बारिया। एक अलर्ट हमारे कंट्रोल रूम में रिसीव हुआ कि वहाँ पे कोई भी एक्टिविटी हो रही है, कोई भी वो कंपन नहीं है, प्रिवेंटिव मेथड है जिसके तक का पता लगा सकती है। PIWS अलार्म की निगरानी दिन में QRT बाइकर्स और रात में QRT वाहन। इस मॉक ड्रिल का आयोजन किया गया है। ये इंडियन ऑयल कारपोरेशन लिमिटेड पश्चिमी क्षेत्र पाइपलाइंस क्वाली बेस के द्वारा वायली से रतलाम जाने वाली पेट्रोलियम पदार्थ की पाइपलाइन पे किया गया है। इस तरह का जो ड्रिल है ये हम लोग अपने SOP के माध्यम से हमेशा करते रहते हैं और इसका मुख्य उद्देश्य होता है कि हम इस तरह की एक्सीजेंसी हो जो पाइपलाइन में हो सकती है उसे किस तरीके से निपटे, उसे किस तरीके से हमारा प्रिपेयर्डनेस को चेक कर सकते हैं। इसके साथ ही साथ ये भी उद्देश्य होता है कि जो हमारे पाइपलाइन के आसपास जो नागरिक हैं उन्हें इस तरह की इमरजेंसी के सिचुएशन में उन्हें कैसे व्यवहार करना चाहिए, किस तरीके से जागरूकता के साथ इंडियन ऑयल को सूचना देना चाहिए ताकि किसी भी तरह की जान माल की नुकसान से बचा जा सके। इस ड्रिल का यही उद्देश्य है। धन्यवाद। आपका नाम? मैं संजीव रंजन, DGM ऑपरेशंस कोयली बेस स्टेशन, इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेड। વડોદરાના કોયલીથી રતલામ સુધી જે ગેસ પાઇપલાઇન IOCLની અને ગુજરાત ગેસની પસાર થાય છે એ પાઇપલાઇનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અને એવા કંઈ પણ બનાવ લીકેજ ન બને તો ત્યારે કઈ રીતે તમામ અલગ અલગ એજન્સીઝ આપસમાં કોર્ડિનેટ કરીને એ બનાવને પહોંચી વળે એના માટે એક મોક ડ્રીલનું આયોજન અહીંયા રૈકોટ ગામે કરવામાં આવ્યું છે। આ મોક ડ્રીલમાં IOCL, ગુજરાત ગેસ, NDRF, ફાયર બ્રાન્ચ, આરોગ્ય તમામ લોકોએ, તમામ અલગ અલગ એજન્સીઓએ પાર્ટિસિપેટ કર્યું છે। સાથે સાથે દહીકોટ ગામના નાગરિકોને પણ આ જે પાઇપલાઇન્સ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ અસેટ છે અને એની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક સ્તરે પણ ગ્રામજનોની જે શું ભૂમિકા હોઈ શકે અને કઈ કઈ બાબતોનો આ લોકોને ખ્યાલ રાખવું જોઈએ એની પણ માહિતી આપવામાં આવી છે। ખૂબ જ સક્સેસફુલ રીતે મોક ડ્રીલ પૂર્ણ થઈ છે। हमारी चैनल ने लाइक, शेयर एंड सब्सक्राइब करवाना ना भूलशो। धन्यवाद।